ધોરણ 8 માં લેવાતી જ્ઞાનશાસ્ત્રના સ્કોલરશિપ પરીક્ષા એમાં જે રીઝનિંગના પ્રશ્નો પૂછાય છે એ રીઝનિંગના પ્રશ્નોમાં આપણે જોતા હતા કે ભૌમિતિક આંકડાઓની ગણતરી કેવી રીતે કરવી, એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને એની સરળતાથી ગણતરી કેવી રીતના કરી શકાય એ આપણે જોઈએ. એમાં આપણે ટાઈપ એ કે ત્રિકોણની ગણતરી, તો ત્રિકોણની ગણતરીમાં આપણે ટાઈપ એ જોતા હતા એ આગળ જોઈ ગયા કે આપણે ત્રિકોણમાં જે ઊભી રેખા દોરી હોય તો એમાં કુલ કેટલા ત્રિકોણ છે એની ગણતરી આપણે કઈ રીતે કરી શકીએ. હવે આપણે ત્રિકોણમાં જોઈએ કે ત્રિકોણમાં આડા ભાગની ગણતરી કઈ રીતના કરવી. ત્રિકોણમાં જે આપણે પહેલા જોયા કે ત્રિકોણમાં ઊભી રેખાઓ આપી હતી તો એમાં કુલ કેટલા ત્રિકોણ થાય. હવે ત્રિકોણના આડા ભાગની ગણતરી, ત્રિકોણ આપ્યું હોય અને એમાં આ રીતની આડી લાઈન, આડી રેખા દોરેલી હોય તો આવા ત્રિકોણમાં પૂછાય કે કુલ કેટલા ત્રિકોણ છે તો એની ગણતરી કેવી રીતના કરવી. તો એમાં અહીંયા ત્રિકોણ છે, આપણે જોઈ લઈએ A B C, બરાબર. તો આવા ત્રિકોણમાં વચ્ચે આડી રેખા દોરેલી હોય અને પૂછાય કે એમાં કેટલા ત્રિકોણ છે તો આની ગણતરી કરવા માટે આપણે શું જોવાનું છે કે આપણે આમાં કુલ પાયા કરવાના. શું કરવાના? આમાં પાયા, કે આમાં પાયા કેટલા આપેલા છે. તો આમાં જોઈ લે તો પાયા કેટલા છે 1 2. તો આમાં આપણે પાયા 1 અને 2 એટલે કે 2 પાયા થાય છે. તો આમાં કુલ ત્રિકોણ કેટલા થશે? 2 ત્રિકોણ થશે. કેટલા ત્રિકોણ થશે? 2 ત્રિકોણ. તો એવો ને એવો બીજો દાખલો જોઈએ તો અહીંયા A B C, ABC ત્રિકોણ આપ્યું છે એમાં આડી 2 રેખાઓ દોરી છે અને પૂછાય કે આમાં કુલ કેટલા ત્રિકોણ થાય. તો આમાં જોઈ લઈએ તો આપણે પાયા ગણીએ. આપણે આગળ જેમ જોઈએ 1 2 અને 3. તો આમાં કુલ કેટલા પાયા થાય છે? 3 પાયા થાય છે. તો આમાં કુલ કેટલા ત્રિકોણ થશે? 3 ત્રિકોણ થશે. કેટલા થશે? 3 ત્રિકોણ. તો આ રીતના આપણે આડી રેખા હોય તો એમાં ત્રિકોણની ગણતરી આપણે સરળતાથી કરી શકીએ. નમસ્કાર.